આ મંદિરમાં આજે પણ જો કોઈ પ્રસાદ બહાર લઈ જાય છે તો એ પ્રસાદ પથ્થર થઈ જાય છે। કેવી રીતે? તો કે આજથી વર્ષો પહેલા એક સંઘ આવે છે અને સંઘ 7 દિવસ સુધી રણમાં ફર્યા કરે છે અને રસ્તો ભૂલવો પડે છે। ખાવા પીવાનું ને અન્ન પણ ઓછું થઈ જાય છે। એવામાં એક વ્યક્તિ એ શેઠને કહે છે કે શેઠ, હવે દાદાને વિનંતી કરો, એ જ માર્ગ બતાવશે। શેઠે 11.5 મણ લાડુની માનતા રાખી। એવામાં જ ઘોડે સવાર એક વ્યક્તિ આવે છે। એ વ્યક્તિ આવીને કહે છે કે ચલો હું તમને રસ્તો બતાવું છું। તો એ રસ્તો બતાવે છે। રસ્તો એ લોકોને મળી જાય છે। બધા રાજીના રેડ થઈ જાય છે। હવે પ્રસાદ બધાએ ખાધો પણ ખરો, ખાસો બધો પ્રસાદ વધ્યો। હવે એ શેઠ વિચાર કરે છે કે હવે આટલો બધો પ્રસાદ હું લઈ કેવી રીતે જઈશ। એને થયું કે ચલો હું બહાર લઈ જાઉં। ઘોડે સવારે કીધું કે આ પ્રસાદ તમે બહાર ના લઈ જતા, અહીંયા જ પૂરો કરી દેજો। તે છતાં એ શેઠ માન્યા નહીં અને એ પ્રસાદ અહીંથી બહાર લઈ ગયા। દાદાની હદની બહાર પહોંચતા જ એ પ્રસાદ, એ જે લાડવા હતા એ પથ્થર સ્વરૂપ થઈ ગયા। આખો સંઘ પાછો આવ્યો મંદિરે અને દાદાની માફી માંગી અને લાડુ પરત કરી દીધા। એ લાડુ આજે પણ તમને હાજરા હજુર ત્યાં તમને મંદિરે જોવા મળી હશે। જય વચરાજ દાદા। Download ShareChat.